અમદાવાદના અમરાઈવાડીમાં વ્યાજખોરોના આતંકથી આધેડે આત્મહત્યા કરી। મૃતકે આત્મહત્યા પહેલા સુસાઇડ નોટમાં 3 નામનો ઉલ્લેખ કર્યો છે। રનિત બેદી, પત્ની શિલ્પા બેદી અને દીપાલીબેન શાહના નામનો ઉલ્લેખ કર્યો છે। પોલીસે રનિત બેદીના પત્ની શિલ્પાનું નામ ફરિયાદમાં ન નોંધ્યાનો મૃતક પરિવારનો આરોપ છે। પોલીસે 8 માસ ધક્કા ખવડાવ્યા બાદ ફરિયાદ નોંધ્યાનો મૃતકના પરિવારનો આરોપ। હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે ફરિયાદ નોંધ્યાનો મૃતકના સ્વજનોએ આરોપ લગાવ્યો। વ્યાજખોરના ત્રાસથી નૂતનભાઈએ 8 જુલાઈએ પોતાની ઓફિસમાં જ આત્મહત્યા કરી લીધી હતી। 10 લાખ રૂપિયા લીધા હતા રનિત બેદી નામના વ્યક્તિ જોડેથી। તો એમને વ્યાજ પેટે બી 47 લાખ રૂપિયા પરત કર્યા। પછી રિટર્ન દસ્તાવેજ માટે શિલ્પા બેદી હતા એમના વાઇફ, એ એમના નામનો દસ્તાવેજ હતો જે દુકાનનો હતો। અને દીપાલીબેન ભટ્ટ અને રનિત બેદી ભેગા હતા એટલે રિવર્સ દસ્તાવેજ નહોતા કરી આલતા અને એમની માગણી એવી હતી કે બીજા 50 લાખ રૂપિયા આપો કે 25 લાખ રૂપિયા આપો તો તમને રિવર્સ દસ્તાવેજ કરી આલશું। તે પેટે ફાધરે મારા 14 લાખ રૂપિયા બી આપ્યા, પણ એ લોકોએ બીજી માગણી કરી એટલે વારંવાર ટોર્ચર કરતા રહેતા હતા।